ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકામાં વરસાદ નોંધાયો, જ્યારે 93 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રહ્યા। હવામાન વિભાગે 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। સાથે જ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને લઈ યલો એલર્ટ જારી કર્યું છે। 1-2 જુલાઈએ 2 દિવસ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તેમજ 3 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી થયું છે। તો બીજી તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે। જ્યારે 4 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। સાથે 5 જુલાઈએ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।